આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. ખૂબ આનંદ થયો. ઘણા વખતે આ મંદિરમાં દેવના સંતોના હરિભક્તોના સર્વેના દર્શન કરવાનો ઘણા વખતે યાદ નથી, પણ ટાઈમ ઘણો થયો હશે. પણ તમે બધા મળી રહો છો એટલે વાંધો આવતો નથી. હમણે જ ઉપમાન સ્વામી સરસ વાત કરી, હરિભક્તનું આભૂષણ શું? આભૂષણ શું? આભૂષણ શું હોય જે માણસને નિખારે, જેમાંથી સૌંદર્ય, સ્માર્ટનેસ કે હેન્ડસમ કે જે ગણો એ વધારે બને. તો આભૂષણમાં આમાં સરસ વાત એ છે, જો ડંકાઈ પડ્યા, આપણે ઓલું ચાલુ છે ટાવર, જોર કહેવાય. ગામમાં પાછું પડે એવું નથી. ગામ વહેલેથી ગામ છે ને આગળ અગ્રેસર છે, એટલે ને તો ખાલી દેખાવના જ હોય છે બધા ટાવરો. તમારે વાગ્યા, આનું તો હું કેટલી જગ્યાએ વાત કરી હવે કે બળદિયાન ટાવર વાગે છે. સાચી વાત. એટલે એને મેનેજમેન્ટ કરવું આ આકરું હોય કામ. ટાવર સાચવવા આ જમાનામાં પણ એમ બધું સાચવવું આકરું જ છે 2025. પણ તમે ભગવાન સાચવ્યા છે ને એ મોટા મોટી વસ્તુ છે. આજે વાત એ જ છે જે સ્વામીએ હમણાં વાત કરી એ વસ્તુ મને ગમી. જે ઉપમાન સ્વામી વાત કરી, સરસ વાત કરી કે આજે આભૂષણ માણસનો શું છે. અને આભૂષણ પહેરો, હું તો માનતો નથી કે આ ના વીટી પહેરો ને વીટા પહેરો ને ગળે ચેન પહેરો ને ઓલું પહેરો ને આ પહેરો બધું પહેરો. પણ મોટામાં મોટી વસ્તુ હું વચ્ચે લગભગ હું તો ઘણા વખતથી કહેતો નહોતો, પણ એક વાત હમણાં વચ્ચે અમે સંતો ભેગા થયા હતા અમદાવાદમાં, ત્યારે મેં કીધું 24સીમાં જો મોટામાં મોટું ગુણ હોય, મોટા મોટી શીખવાની જરૂર હોય તો એ ક્યાંય દોરા ધાગામાં ક્યાંય પડ્યા નથી. એ બહુ મોટામાં મોટી વસ્તુ છે. આ બહુ મોટી વસ્તુ છે. અને ક્યાંય ખૂણે ખાંચરે એવો વિચાર આવે તો એ વિચાર કાઢી મૂકો. મહારાજે આપણને શુદ્ધ કરીને, નિર્વાસની કરીને ધામમાં લઈ જવાની વાત કરીશ. જેના ઘરમાં જઈએ સિંહાસન ચોખા હોય છે, જેના ઘરમાં જઈએ બીજી કોઈ માથાકૂટ નથી હોતી. આજે આપણે ભગવાનની નિષ્ઠા જેટલી પરિપક્વ હશે, જેટલી મેં હમણાં જ ભાઈઓના મંદિરમાં મને કીધું, મને કે બોલો. મેં કીધું શું બોલવું? મેં કીધું આપણી પરંપરા, આપણા સિદ્ધાંતો જેટલા મજબૂત હશે ને એટલી આવતી પેઢી મજબૂત થશે. કાલ ઉઠીને અહીંયા કાળું પહેરે ને ગળામાં પીળું પહેરે ને પછી વાદળી પહેરે ને પછી નગ આવે ને અહીંયા આવે ને અહીંયા. હા, શોભા માટે જે પહેરવું એ પહેરજો. નંગ ભલે નંગ પહેરતા પણ શોભા માટે પહેરો. બાકી ના નંગ હોય નંગ ના પહેરે બાપા, એવું ન કહેજે. આમે તો ભૂખ જ બોલી નાખવાના. કોક બિચારા પહેરતા હશે એ વિચાર કરશે, પણ નંગની રીતે નહીં. એને એક એમરલ્ડ કે આ કે તે કે જે સ્ટોન કહેવાય એ રીતે પહેરો. બાકી ઉપરવાળો નીચેવાળો નડે એ રીતે નથી, એવી રીતે નથી પહેરતા. એ મેં જોયું છે. એ 24સીનું બહુ મોટામાં મોટું આભૂષણ એ છે કે તમારામાં કોઈ એ ઘૂસણખોરી થઈ નથી, અને થતી હોય ને તો રોકી નાખજો. આ તો સાચું કહું છું. આપણે દેવના છીએ અને દેવના થઈને રહેવાનું. ભલે બીજી બધી વસ્તુ હોય, કોઈક માણસ ફેશન કરે, આ કરે. હમણાં ઓલો છોરો આવ્યો અમારો વેલજીભાઈનો
સ્વામી ઓળખાણ કે મેં કહ્યું ચોટલી છે ચોટલો છે શું છે? મેં કહ્યું કોઈક અહીંથી નીકળે કોઈક અહીંથી નીકળે કોઈક બાંધેલી નીકળે. વાંધો નથી, તમે તાર જલસા કરો, ફેશન કરો. કોઈક દાઢી રાખે, કોઈ અહીંથી રાખે, કોઈક અહીંથી રાખે, જે કરવું એ કરો. પણ આપણી શ્રદ્ધા ને આપણો વિશ્વાસ અને આપણી નિષ્ઠા એ નારાયણ દેવ સિવાય બીજી ક્યાંય જવી જોઈએ નહીં. આ વસ્તુમાં તો હું માનું છું. સારામાં સારું પહેરો, સારામાં સારું ઓઢો, સારામાં સારું બધું કરો, પણ આપણી નિષ્ઠા જો દેવની હશે તો એ પાછા વળીને આપણને સત્સંગમાં લાવશે. ક્યાંક ઉણપ હશે તો મહારાજ કે ઉણપ અમે ટાળશું. જો એ ભગવાનના ચરણમાં આપણને વિશ્વાસ હશે, નારાયણ દેવના ચરણમાં વિશ્વાસ હશે ને, તો આ બીજી વસ્તુ નાની વસ્તુ કોઈ આડી આવવાની નથી. પણ વસ્તુ એટલી છે, અને મને તો એ ખુમારી છે કે આજે 24ની અંદર મેં કોઈ દોરા ધાગા જોયા નથી, કોઈ દિવસ નથી જોયા. અને હું છાતી ફાડીને કહું છું બધે, અને લોકોને શિખામણ આપું છું કે શીખો જઈને જુઓ. એટલે આવા નવા રહેજો, વિનંતી. આવા નવા રહેવાનું છે. આવી નવી નિષ્ઠા આપણી હંમેશા રહે. નારાયણ દેવ સિવાય બીજી કોઈ વાત નહીં. જે મમત્વ અને લાગણી પરસ્પર હરિભક્તોની છે, ક્યાંય મનભેદ આગા પાછા હોય છે ને, પણ છેલ્લે એ 24ના હરિભક્તો એ એક જ નારાયણ દેવના થઈને રહ્યા છે. એની ખુમારી મને વ્યક્તિગત છે, અને એ વસ્તુ એ મોટામાં મોટો આપણો ગુણ છે ને આભૂષણ છે. એટલે આ તો ભગવત સ્વામી વાત કરી, એના ઉપરથી વાત યાદ આવી. બહુ સરસ. જો આવો સાંખ્યબેને સંકલ્પ કર્યો અને સત્સંગી ભૂષણના લીલા ચરિત્ર નિર્ભય સ્વામી સરસ તમને શ્રવણ કરાવે છે ડિટેલમાં. અને આપણા કઠલાલના બાઈની વાત આવી. હવે આ તો બધા મહારાજે છે ને આખરી પરીક્ષા કરેલી છે. હું બે માણસ પાછળ લઈને દોડે માથે પાણીનો ઘડો. મહારાજને કે હાલો ને ઘરે, કે હાલો ને. મહારાજ કે નથી આવું, જાઓ. હવે તમે આ પરમાનંદ સ્વામીને કે અમારા ઉપમાન સ્વામીને કે નિર્ભય સ્વામીને કહો કે હાલો 2 મિનિટ બાજુમાં છે, હાલો ને, તો નથી આવતી. લો કંઠી પાછી તમારી. આવું થાય. અહીંયા સુધી આવ્યા નથી આવતા, અમને શું કરવાના? હવે પાછી લઈ લો, જાઓ. ગુરુ બદલાઈ જાય ને ભગવાને બદલાઈ જાય ને બધું બદલાઈ જાય. આજે માણસનું છે ને સેચ્યુરેશન લેવલ બહુ ઓછું થઈ ગયું છે. પણ તમે વિચાર કરો કે ભાઈ માણસ દોડીને મહારાજ પાસે જઈને અંગૂઠો બોડાવડાયો અને પાછું કીધું કે હું એકલી છું એટલે નથી આવતા ને, તો તમે આમાં બોડો, આખું ગામ સત્સંગી થશે. પછી ક્યાં જશો? પછી કુવેથી એમને નીકળી જશો. અને વાસ્તવિકતામાં આજથી લગભગ મને ભૂલતો ના હોય તો 25-26 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કર્યો એ મંદિરનો, કઠલાલનો. અને એ વખતે મને યાદ છે કે ગામ આખું ભેગું થયું હતું અને ધુમાડા બંધ, ગામ જમ્યું. વિચાર કરીએ આપણે કે મહારાજ પ્રત્યક્ષ છે અને મહારાજ આ બધી વાતો નથી. આ મહારાજના કરેલા ઇતિહાસો છે. હું ચરિત્ર ભરે મહારાજે કર્યા હોય, પણ આ ખાલી વાતો લખી દીધી હોય એવી નથી. એ કુએ હયાત છે, એ બાઈનો પરિવારે હયાત છે, એના આખો ઇતિહાસનો. અને આ બધી વસ્તુ આપણા પાસે ઇતિહાસ છે. આપણે દંતકથા નથી કે એક જણ આવ્યો ને પછી આકાશમાંથી આવીને પછી બોમ્બ ફોડી ગયો ને એવું બધી વાતો કરે ને. અમુક શાસ્ત્રો તો ના કહેવાય પણ કલ્પિત એવું બધું હોય છે. ને શું કહેવાય, તે કહેવાતું હશે. એ માનવામાં આવે કે નહીં આવે એ બધું આપણને ગોળા ગોફણ જેવું લાગે છે મને તો. પણ આપણે જે સામે મળે છે, આજે આ ગામમાં બેઠા છે, ગામનો ઇતિહાસ છે,
તમે આજુબાજુના ગામની વાત કરો તો એના ઇતિહાસો છે, એ જગ્યાઓ છે, એ પ્રસાદીની જગ્યાઓ છે. આ બધી વસ્તુ ઇતિહાસ છે આપણી પાસે, અને ઇતિહાસનું ગર્વ હંમેશા રહેવું જોઈએ. અને છે આપણને, એ બહુ મોટી વસ્તુ છે. અને ગમે તે નિમિત્ત હોય, પણ આજે આટલા બધા લોકો એકત્રિત થયા છે દેશથી વિદેશથી. તમે જોયા હો આ બધા ઉપલોવાસ ને નીચલોવાસ બધા ભેગા થઈને જો પ્રેમથી જગન માંડી રહ્યા છે. અને આ જ છે, બીજું કંઈ છે નહીં. અને એ આનંદ, એ સુખ આપણે લઈ શકીએ અને આપણી આગળની પ્રજાને આપી શકીએ, એ બહુ જરૂરી છે. આપણા સિદ્ધાંત અને આપણી પરંપરા એ બહુ જરૂરી છે. તો ખૂબ આનંદ થયો. વિશેષ સમય નહીં લઈએ. સંતો અહીંયા ઉપસ્થિત છે અને હજી એક દિવસ અને લાભ લેજો ને લેવાના છે. ને હમણાં જાહેરાત થઈ, આપણે જો માંડવીનો જગન આવે છે ને પછી ક્યાંનો આવે છે, કૈકેસમાનનો આવે છે ને પછી રાપર ઉપલાવાસનું 50. એ તો અમારે નારાયણ બાપુ વાંચ પડ્યો છે. જ્યારે આવે તો બીજું કંઈ નથી થતું, એને એ જ સંભળાય છે. નારાયણ બાપુ કાંતિ ખેલેરો પાછો. નારાયણ બાપુ જ્યારે મને એક જ વાત કરે, તારીખો. હમણે એમને બિચારા શુગર વધી પડ્યું હતું. એ બાપજીને મળવા ગયા, એ કે પગ બળેરા કે ડૉક્ટર દેખાડો, પણ કે તારીખ પાછી ભૂલતા નહીં કે એને કારણ શરીરમાં. જો હજી બોલે, જો કે બાપો ખુમારી વાળો છે, જો રે. એટલે એનું જગન છે. અને પછી રાપરનો મોટો જગન છે, કોળકીનો છે, કોળકીનો પતર ઓલા છે. હા, પતર નહીં હોય, પતરાળા કહેવાય. હવે એ જડતા નથી. એટલે જો ખૂબ ભાગશાળી છે આપણે. ઉત્સવ પ્રધાન સંપ્રદાય છે. આપણામાંથી ગવર્મેન્ટ શીખે છે કે ઉત્સવ કેવી રીતે કરવા. આ વાસ્તવિકતા છે. આપણામાંથી શીખેલા છે. અને બધી વાતો કરે તો ઘણી લાંબી થાય, પણ આપણે જે મળ્યું છે, 100 વાતની એક વાત, આપણને જે મળ્યું છે એ બીજા કોઈ પાસે છે નહીં. એની ખુમારી આજે તમે જુઓ. હમણાં જ હું બાયોના મંદિરમાં કે આ મંદિરમાં જે આપણા પાસે ચરણારવિંદો છે, પ્રસાદીની મૂર્તિઓ છે, આ બધી વસ્તુઓ છે, આપણા પાસે નારાયણ દેવ છે, આપણા પાસે સંતો છે, હરિભક્તો છે. આની ખુમારી ક્યારે પણ ન જાય, એ આપણે ખાસ આપણા જોજો. પંખો પડે નહીં, હું જાલી રાખજો, કોકને માથે પડે. એ આપણે ખૂબ ધ્યાન રાખવાનું, ખૂબ ધ્યાન રાખવાનું છે. ને એ પરંપરા આપણે આપવાની છે. અને એમાં બહેનોનું ખૂબ મોટું યોગદાન છે. એટલે ખાસ દેવપ્રકાશ સ્વામીએ મને કીધું, ફોન કર્યો, નારાયણમુનિ સ્વામીને બંને સંતોએ વાત કરી કે બળદિયા છે. પછી આવ્યા પછી પૂછા કરી. મેં કીધું શું છે? પછી મને ખબર પડી કે ભાઈ પારાયણ છે. અને ખૂબ એને શ્રદ્ધા અને વિશ્વાસને આટલો બધો મેળાવડો થયો છે. અને જો કેટલા ભગવાનના ભક્તના દર્શન આટલા ભેગા થાય, એ બહુ મોટી વાત છે. તો ખૂબ આનંદ થયો. અને હંમેશા ભગવાનને આગળ રાખીને કાર્ય કરતા રહીએ તો આપણે ભગવાનનું સુખ માણી શકીએ છીએ. આપ સૌને હરિભક્તોને અનેક ધન્યવાદ. ખાસ કરીને જે પરિવારોએ સેવા કરી છે, દૂરથી આવ્યા છો. અને અમારા ઉપમાન સ્વામી ગઈકાલે જ આવ્યા પાછા ઓસ્ટ્રેલિયાથી સીધા આધોઈ. બોલો, ડાયરેક્ટ ફ્લાઇટ. કામ હે ને પછી તો દેવપ્રકાશ સ્વામી કે ને મને સવારના પોરમાં ભેગા થયા તો મેં કીધું આ હેંગ થઈ ગયું છે મગજ. એ કે મારે આવું જ છે, બધું બંધ થઈ જાય અંદર. પછી આમ જોઈ માણસ તારે ખુલે થોડુંક. પછી
પણ જો આ આનંદ છે જે હરિભક્તો જોઈએ તો એનાથી વધારે શું પ્રાપ્તિ છે? આ સત્સંગ છે, આનાથી વધારે સુખ આપે, સુખ આપે. બધું દીધું છે, અંધન વસ્ત્રે આબરૂ એ મહારાજ કે અમે તમને સુખી રાખશી. આનાથી વધારે કોઈ જવાબદારી લેવું નથી. હું નહીં લઈ શકું, બીજું કોઈ નહીં લે કે હગો બાપ પોતાના છોરાની નહીં લઈ શકે. આપણો બાપ છે નારાયણ દેવ, એને કીધું અમારા આશ્રિતના અંધન વસ્ત્રને આબરૂ કોઈ દિવસ અમે દુઃખી નહીં થવા દઈએ. આપણે વિચાર કરી, આટલી જવાબદારી પેઢી દર પેઢી આપણને મહારાજે લીધી છે. બસ એના થઈને રહેવાની વાત છે. એના માટે આપ સૌને મહારાજ ખૂબ બળ અને ખૂબ શક્તિ આપે. આજે જે સંતો પરિશ્રમ કરી રહ્યા છે, જે હરિભક્તો પરિશ્રમ કરી રહ્યા છે, અને ખાસ કરીને આ બધા સંતોની પ્રેરણાથી ને આવા અમારા સંતો કથા વાર્તા કરતા હોય અને આ બધા આયોજન કરતા હોય જવાનિયા સંતો, ત્યારે વિશેષ આનંદ થાય કે આપણી નવી પેઢી એ જ પરંપરાને પ્રણાલિકામાં આગળ વધતી રહી છે. તો એ જોઈને ખૂબ આનંદ થાય છે. તો આપ સૌને ફરી એકવાર અનેક અનેક ધન્યવાદ.